તો રામ રામ સીતારામ, જય જવાન, જય કિસાન, જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ, વેલકમ બેક માય વ્લોગ. આઈ હોપ તમે બધાય મજામાં હશો. તો વ્લોગ કરી દઈ ચાલુ કાયમની જેમ. જે આપણો નિયમ છે, એક સારો વિચાર, પછી માતાજીના દર્શન, પછી આપણી વિલેજ લાઈફ, પછી આપણું ફાર્મિંગ, તે બધું અમારા વ્લોગમાં હોય જ છે. તો આજનો સારો વિચાર: સાચી પ્રાર્થનાથી માણસ હંમેશા નિર્ભય અને નિર્મળ બને છે. સત્કર્મોથી, સાચી પ્રાર્થનાથી. એટલે આજનો સારો વિચાર ઈ. અને હવે કાયમની જેમ માતાજીના દર્શન. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. બધાને જય માતાજી મિત્રો. અને હવે ડાયરેક્ટ આપણે જઈએ રહોડામાં. અહીંયા તો મેળો લાગ્યો હે. સીતારામ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. આજે અમારી બેનને કળતર આવી ગઈ છે. કા કીધું મજામાં? આજે તબિયત સારી નથી એટલે બેન સ્કૂલે નથી ગયા અને મમ્મીનું કામ વધારે હે. ખાંડવી પડે ભાખરીને. અને સાહેબ હજી હુતા હે ને? અમારા રાજવીરભાઈ હજી હુતા હે. બાકી આજ તો મેડમે કઈ કામકાજ બીજું જ નથી કર્યું લાગતું. કપડા બપડા આજ કઈ છે નહીં. હે આજ લેટ છે એવું છે. અને બને છે બિસ્કુટો. કા બાબુ કેવું બિસ્કુટ? કાજલ છાપ. કાજલ बावर की गया गरम पानी लगे उनको चा पीवा. हेलो मित्रों, आज तो वाड़िए से माइंडवी नो तोल અને આગળ ઈ જોઈએ કઈ રીતે તોલાઈ થાય તે આગળ જોવું. ભાખરી બાખરી ખાઈ લઈ. હાલો મિત્રો, હવે વાડી તરફ. આજ ગાડી લઈને જાવી જોઈએ. પાછું શું છે કે રસ્તામાં પાછું કાજલને કોઈ કામે જવાનું છે એટલે પાછું એક વાર આવું જોઈએ અને મૂકવા જાય. ઘરો તોલ છે એટલે આજ ગાડીનો ઉપયોગ છે. આજ વોકિંગ નથી. ક્યાં હું કે હા કાજલ? તો પછી સ્કૂલે ગઈ હોત તો વાડી આવું. આજ કઈ નો, આજ તો છે ને આરામ કર, આરામ કર. પછી હાઈટ હું ચા લેવા આવે ને ત્યારે લઈ જઈ. બરાબર ને મેડમ? ઓલો વેન કરશે પાછો. હાલો તો હાલો તો સીતારામ. ખાઈ લ્યો બીજું હું. શિરામણ પાણી કરી લ્યો. 2 ભાખરી ખાઈ જાય ભાગુ એટલે ફટાફટ રિકવરી આવી જાય. હાલો ફ્રેન્ડ્સ, હવે વાળી જાય. વાડીએ તોલા ચાલે હે, સાથે સાથે ટીસી બદલે હે. અહીંયા ટીસીની કામગીરી ચાલુ હે. અહીંયા મગફળીનો તોલાટ. બહુ લગભગ બધી મગફળી બિયારણમાં ખેડૂતો લઈ જાય છે. 22 નંબર મગફળી આપણી બિયારણમાં જાય છે અને ખેડૂતોને જ આપેલી છે. એક ખેડૂતની ભરાઈ ગઈ છે, દિવ્યેશભાઈની.
થોડો તોલાટ થઈ ગયો છે વાડીએ, અને આપણે આગળ વ્લોગ બાય વ્લોગ ચર્ચા કરી રહ્યા હતા. મગફળીની કાળજી રાખી હતી ને શું કહેવાય જાળવણી કરી હતી, સારવારું કરી હતી. 22 નંબર મગફળી, અને આપણે 1.25 ખાંડીનો ઉતારો આવ્યો છે. 19.5 જેવું વાવેતર હતું અને 25 ખાંડી માંડવી થઈ છે. એટલે આ રિઝલ્ટ મળ્યું છે આ વર્ષનું મગફળીમાં આપણે. અને હવે બપોરા પાણી કરી અને પાછું હવે બિયારણ ફોલાવાનું છે. એટલે બિયારણ ભરી અને બિયારણ ફોલાવા જવાનું છે. તે પણ આગળ આપણે કાલે બ્લોગમાં મૂકશું કઈ રીતે મગફળીનું બિયારણ નીકળે છે. અને તે પછી તેલનો વારો, મગફળીનું તેલ કઢાવવાનું. એટલે આ બધું શેડ્યુલ હોય અમારું. એટલે તેલ પછી કઈ રીતે નીકળશે તે પણ આગળ જોઉં. અને આગળ તો બાકી આપણે ધાણાનું શું કહેવાય, જે રીતે આજે મગફળીનું રિઝલ્ટ આવ્યું એ પ્રમાણે આગળના વ્લોગમાં ધાણાનું રિઝલ્ટ આપણે ધીરે ધીરે દેવું. આજે તો શું કહેવાય કે બીજી ડે માંડવીને ટેલર ભરાય છે. હવે બે ફોલાવાનું બિયારણ તે આગળ જોવું ત્યાં. અને અમે હવે ટ્રેક્ટર ભરી લઈએ. હા, મિત્રો આજે આખો દિવસ અડિયા પાટી ને દોડમ દોડ ને છેલ્લે શું કહેવાય મગફળીનું રિઝલ્ટ આજે આપણને જોવા મળ્યું. અને સાથે સાથે મગફળી બિયારણ ફોલાવાની કામગીરી હતી તે પણ આપણે જોયું. અને હવે મગફળી બિયારણ સંરક્ષણ કઈ રીતે થાય તે આગળ જોવું. અને ઘરે આવી ગયા છીએ, ટ્રેક્ટર ગોઠવાઈ ગયું છે. પણ હવે આજે થોડુંક મોડું થઈ ગયું છે. બપોરે જમવામાં મોડું થઈ ગયું હતું, અત્યારે પાછું વ્યારું મોડું થઈ ગયું છે. એટલે એ સવારે ઉતારશું. અને આપણા વ્લોગમાં આપણી ડીજે સિસ્ટમ નો આવે ત્યાં સુધી મજા નો આવે. રામ રામ. બાને હાલો કહીએ કીર્તન બોલાવે ઈ બાકી છે આજ તો. રામ રામ કહી દે બધાને. કેમ છો બધા? મજામાં ને? હાલો બાને કયો કીર્તન બોલો. અમારા બ્લોગમાં હે ને બા એક આપણો ડીજે સિસ્ટમ વાગવું જોઈએ અને કીર્તન એ તો ફરજિયાત આવે. જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. બસ વણ થાક્યા શરણો મારા નિત, તારી સમીપે થાજો. જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો.